દુબઈ, જ્યાં રેતી માત્ર રણ નથી બનતી, પરંતુ તાકાત, પ્રતિષ્ઠા અને વિશ્વના શક્તિ સંતુલનની કહાની પણ લખે છે. અને આ વખતે આ સોનેરી રેતીના આકાશમાં એક એવી ગર્જના ગૂંજી રહી છે જેની ગાઢ અસર નવી દિલ્હીથી લઈને ઇસ્લામાબાદ સુધી અનુભવાઈ રહ્યો છે. દુબઈ, ખાડીનું હૃદય, વેપારનું કેન્દ્ર અને આજે વિશ્વના સૌથી મોટા એરોસ્પેસ ઇવેન્ટનું મંચ, દુબઈ એર શો 2025. ખાડી, આફ્રિકા અને દક્ષિણ એશિયા 3 મહાદ્વીપોના ચોકમાં આવેલું આ એર શો વિશ્વને બતાવે છે કે આવનારા વર્ષોમાં કઈ તાકાત કેટલી આગળ જશે. આ વર્ષે 1000થી વધુ નિરીક્ષકો, ટોચના રક્ષા નિષ્ણાંતો અને અનેક દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળો પણ આ એર શોનો ભાગ બની રહ્યા છે. અને આ વખતે વિશ્વની નજર સતત એક જ દેશ એટલે કે ભારત પર અટકી ગઈ છે. ભારત અહીં માત્ર ભાગ લેવા નથી આવ્યું, પણ ભારત આવ્યું છે પોતાની નવી ઓળખ લઈને વિશ્વનો એક નવો ઉભરતો રક્ષા નિકાસકાર બનવાની ઓળખ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે રેકોર્ડ બ્રેક રક્ષા નિકાસ કરી છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં રક્ષા નિકાસને લગભગ બમણી કરી દેવામાં આવે. તો દુબઈ એર શો એ જ સૌથી મોટું મંચ છે જ્યાં સંભવિત ખરીદદારો, વ્યૂહાત્મક ભાગીદારો અને ભવિષ્યની રક્ષા નીતિઓ નક્કી થાય છે. ભારત વિશ્વને એક જ સંદેશ આપવા માંગે છે. અમે હવે માત્ર મેક ઇન ઇન્ડિયા નથી, અમે મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ બની ગયા છે. અને આ વાતને સાબિત કરવા ભારતે 2 એવા હથિયારો ઉતાર્યા છે જેમણે વિશ્વનું ધ્યાન ખેંચી લીધું છે. પહેલું LCA તેમજ MK-1A ભારતનું પોતાનું બનેલું મલ્ટી રોલ ફાઇટર જેટ. બીજું બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, દુનિયાની સૌથી ઝડપી અને લગભગ અટકાવી ન શકાય તેવી મિસાઇલ. આ બંને ભારતને આ એર શોનું સૌથી મોટું આકર્ષણ બનાવી દીધું છે. ભારતની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. તેજસ બતાવો, બ્રહ્મોસ બતાવો અને વિશ્વને બતાવો કે ભારત હવે રક્ષા બજારની નવી તાકાત છે. તેજસ MK-1A ભારતની આશા, ભારતની ટેકનોલોજી, ભારતનો ગર્વ. આ એક કોમ્પેક્ટ 4.5 જનરેશન મલ્ટી રોલ ફાઇટર છે જે કદમાં નાનું છે, હલકું છે, પણ યુદ્ધમાં ઘણા મોટા ફાઇટર જેટ કરતાં પણ વધુ ઘાતક છે. તેનું GEF-404 એન્જિન તેને મેક 1.8ની ઝડપ આપે છે, જે 16,000 મીટરથી વધુ ઊંચાઈ, ડેલ્ટા વિંગ ડિઝાઇન અને આધુનિક એવિયોનિક્સ, આ બધું મળીને તેજસને આકાશમાં અત્યંત ચુસ્ત અને ઝડપી બનાવે છે. તેજસ એકસાથે અનેક કામ કરી શકે છે. હવામાંથી હવામાં માર, હવામાંથી જમીન પર હુમલો, સમુદ્રી મિશન અને જરૂર પડે તો ટ્રેનર જેટ તરીકે પણ. તેના 9 હાર્ડ પોઇન્ટ્સ પર 5300 કિલોથી વધુ હથિયાર લઈ જઈ શકાય છે. BVR મિસાઇલ, લેઝર ગાઇડેડ બોમ્બ, રોકેટ પોર્ટ્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર પોર્ટ્સ વગેરે તેજસની સૌથી મોટી તાકાત છે. તેનું AESA રડાર, સ્વદેશી ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ અને ખૂબ જ ઓછો ઓપરેટિંગ ખર્ચ. એટલે જ મલેશિયા, અર્જેન્ટિના અને મિસર, ખાડી દેશો તેમજ આફ્રિકાના અનેક દેશો તેજસમાં રુચિ દાખવી રહ્યા છે. ભારત પોતાના ઘરેલું એન્જિન પર ઝડપથી કામ કરી રહ્યું છે. એકવાર તે તૈયાર થશે તો તેજસ વિશ્વનો સૌથી આકર્ષક હલકો ફાઇટર જેટ બની જશે. બ્રહ્મોસ, દુનિયામાં જેનો કોઈ જવાબ નથી. મેક 2.8થી 3ની ઝડપ, સમુદ્રની સપાટીથી માત્ર 10થી 15 મીટર ઉપર ઉડવાની ક્ષમતા અને અંતિમ તબક્કામાં એવા મેન્યુવર કે કોઈ એર ડિફેન્સ સિસ્ટમ તેને પકડી ન શકે. આજ દિન સુધી કોઈ પણ દેશ, ના અમેરિકા, ના ચીન, ના રશિયા બ્રહ્મોસને અટકાવી શક્યા છે. એટલે જ આજે તે વિશ્વની સૌથી વિશ્વસનીય સુપરસોનિક મિસાઇલ માનવામાં આવે છે. ફિલિપાઇન્સે તેને ખરીદીને દક્ષિણ ચીન સાગરમાં ચીન સામે તૈનાત કરી છે. ભારતે સમયસર ડિલિવરી કરીને સાબિત કરી દીધું કે અમે જટિલ મિસાઇલ સિસ્ટમ બનાવી પણ શકીએ અને તેનો સપોર્ટ પણ આપી શકીએ. ઇન્ડોનેશિયા, વિયેતનામ અને ખાડી દેશો બ્રહ્મોસમાં ઊંડી રુચિ દાખવી રહ્યા છે.
ભારત માટે બ્રહ્મોસ માત્ર હથિયાર નથી, એ કૂટનીતિની તાકાત પણ છે. દુબઈ એર શોમાં ભારતની વ્યૂહરચના સ્પષ્ટ છે. બતાવો કે ભારત હવે માત્ર એક મિસાઇલ કે એક ફાઇટર જેટ નથી, પરંતુ પૂરું રક્ષા ઇકોસિસ્ટમ તૈયાર કરી શકે છે. તેમાં સામેલ છે તેજસ, બ્રહ્મોસ, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, અસ્ત્ર, બીવીઆર મિસાઇલ, નેથ AWACS, તપાસ UAV, HTT-40 ટ્રેનર વગેરે. આ બધું મળીને કહે છે કે ભારત હવે એક રક્ષા સપ્લાય દેશ બની ગયો છે. દુબઈ એર શો ભારત માટે માત્ર એક પ્રદર્શન નથી, આ ભારતની ઉડાન છે. અહીં ભારત વિશ્વને બતાવી રહ્યું છે કે અમે માત્ર ગ્રાહક નથી, અમે ઉત્પાદક પણ છીએ. અમે માત્ર ખરીદદાર નથી, અમે સપ્લાયર પણ છીએ. તેજસની ટેકનોલોજી, બ્રહ્મોસની તાકાત અને ભારતનો વધતો રક્ષા ઇકોસિસ્ટમ, આ બધું મળીને કહે છે કે ભારત હવે રક્ષા બજારમાં એક મોટો દાવેદાર બની ગયું છે. દુબઈ એર શો 2025 ભારત માટે એક શરૂઆત છે, એક એવી શરૂઆત જેનો લક્ષ્યાંક છે વૈશ્વિક રક્ષા મહાસત્તા બનવું. જય હિન્દ.